સુરેન્દ્રનગરના સાયલામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। વાવાઝોડાની અસરને પગલે ગેરેજના કમ્પાઉન્ડમાં 2 વીજ પોલ ધરાશાયી થયા હતા। ગેરેજ માલિકે ફોન કરવા છતાં પીજીવીસીએલે વીજ પુરવઠો ચાલુ કરી દીધો હતો। મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો જોવા મળ્યા। 1 વર્ષ અગાઉ પણ પીજીવીસીએલમાં તૂટેલા વીજ પોલને લઈને અરજી કરી હતી। રજૂઆત બાદ પણ પીજીવીસીએલે કોઈ ધ્યાન નહીં આપ્યું અને તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી હાલ માંગ ઉઠી છે। સવારમાં એ પોલના તાર ખુલ્લા કરીને એ રસ્તો ચાલુ થઈ જાય એવી અમે કમ્પ્લેનમાં લખાવેલ, પરંતુ આ જે મારા કેમ્પસની અંદર જે તાર તૂટીને પડ્યા એ કમ્પ્લેન લખાયા છતાં પણ એમાં પાવર ચાલુ હતો અને એકદમ જોરદાર ધડાકા સાથે અવાજ આવ્યો અને તાર તૂટીને સ્પ્રિંગ બોર્ડ એક તાર તૂટીને અમારા કારીગર જે કામ કરતા એની બાજુમાં આવીને પડ્યો, પણ કુદરતની મહેરબાની કોઈ જાનહાની કંઈ બીજી કંઈ થઈ નથી। પછી તરત અમે જીબીમાં જઈને જાણ કર્યું કે આમાં પાવર બંધ કરો, આમાં અમે કમ્પ્લેન લખાયા છતાંય જીબીમાં પાવર આવે છે। તો જીબી વાળાએ અમને એવું કીધું કે આ અમારા અંડરમાં નથી આવતું, તમે લીંબડી જાઓ, એ લીંબડીમાં આવે। તો શું જીબીની ફરજ નથી? આ વસ્તુ કારીગરને કોઈ અચાનક કોઈ કુદરતી ઓલું થઈ ગયું હોય તો એની જવાબદાર કોણ રહે? સાયલા જીબીની અંદર આ થાંભલો પડી ગયા એની હું 2 વાર અરજી 12 મહિનાની અંદર 2 વાર હું અરજી લખાયો છું। એક 6 મહિના પહેલા લખાવી હતી, એક 12 મહિના પહેલા લખાવી હતી, કોઈ પણ એની તપાસ કરવા ન થાય। આ થાંભલો અકસ્માતમાં પીડ્યો હોય કોકની માથે તો એનો જવાબદાર કોણ? આ થાંભલો કાલે પીડ્યો, આ તો કોઈ હતું નહીં એટલામાં નકર મરી જાય ને માણસ। તો આ જીબીની આટલી બેદરકારી કહેવાય। એમને તપાસ કરવી જોઈએ, અરજી દીધી હોય તો એ તપાસ કરવા એમને આવવું જરૂરી। કોઈ તપાસ કરવા ન આવ્યો અને થાંભલો એક પૈકી ઊભો તો નહીં પડી ગયો અત્યારે।